चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान्याचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये ગયા વખતે જે આપણે જોયા હતા પાઠ એ જરા રિવિઝન કરી લઈએ થોડો. શાસ્ત્રોમાં અને વેદમાં સૃષ્ટિના અનેક પ્રકાર દેખાડ્યા છે કે ભગવાન જે છે પોતાના સંકલ્પ માત્રથી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, આ જગતને ઉત્પન્ન કરે છે. અને એવા એક પ્રકારથી અનેક પ્રકારથી ભગવાન આ જગતને બનાવતા હોય છે. તો એ બાબતમાં શ્રી મહાપ્રભુજીએ મેઇન 6 પ્રકારની સૃષ્ટિ કેવી હોય એનું નિરૂપણ કર્યું. એના પછી આ સૃષ્ટિ આ રીતે વર્ણન કરવાનું કારણ શું શાસ્ત્રોમાં, શા માટે શાસ્ત્રોમાં સૃષ્ટિનું અનેક પ્રકારથી વર્ણન કર્યું છે? તો એનું કારણ બતાવી રહ્યા હતા કે ભગવાનનું જે મહાત્મ્ય છે એ જણાવવા માટે સૃષ્ટિનું વર્ણન શાસ્ત્રોમાં આવ્યું છે. તો કે ભગવાનનું મહાત્મ્ય એમાં કેવી રીતે? ભગવાન તો અચિંત્ય શક્તિવાળા છે અને અસાધારણ સામર્થ્ય ભગવાનમાં છે. તો એમાં એ જગત બનાવે એમાં મોટું શું મહાત્મ્ય? તો કે પ્રભુના એંગલથી બહુ મોટી વાત નથી, પણ આપની દ્રષ્ટિથી, જીવની દ્રષ્ટિથી બહુ મોટી વાત છે. એટલે આપણને પ્રભુનું મહાનતા, મોટાઈ જણાવવા માટે આપણે વેદાદી શાસ્ત્રોમાં અનેક પ્રકારની જગતની ઉત્પત્તિનું વર્ણન ત્યાં આવ્યું છે. પછી તત્વમસી જેવા અનેક વચનો પણ શાસ્ત્રમાં આવ્યા છે. તત્વમસી એટલે જીવને એવો ઉપદેશ આપ્યો કે હે જીવ, તું બ્રહ્મ સ્વરૂપ છે. એટલે બ્રહ્મ અને જીવમાં કોઈ ભેદ નથી. અભેદનું નિરૂપણ પણ શાસ્ત્રમાં આવે છે. તો એ પણ શા માટે આવ્યું? કે પ્રભુનું મહાત્મ્ય જણાવવા માટે. અને ઠાકોરજીમાં અભેદતાની સ્ફૂર્તિ આપણને થાય તો પ્રભુમાં નિરુપાધિક પ્રેમ પ્રગટ થાય. જ્યાં બી ભેદ દ્રષ્ટિ હોય ને અને જ્યાં સ્નેહ થાય ને, એ સ્નેહમાં કોઈની કોઈ કન્ડિશન હોય. જ્યારે જ્યાં અભેદ દ્રષ્ટિ હોય એમાં સ્નેહ હોય ને, એમાં કોઈ કન્ડિશન નથી હોતું, અનકન્ડિશનલ પ્રેમ હોય. તો ફરક છે. ભેદમાં તો કોઈને કોઈ સ્વાર્થ હોય આપણો, એ વ્યક્તિથી આપણો સ્વાર્થ સાધવા માટે આપણે એને ચાહતા હોઈએ. પણ જે પોતાની જાતને માણસ ચાહે છે એમાં શું સ્વાર્થ છે? એમાં કોઈ સ્વાર્થ નથી. તો એ આત્મભાવ કહેવાય. તો એ પ્રભુમાં પણ આત્મભાવ રાખવો, એ વાત બતાવવા માટે જીવ અને બ્રહ્મની અભેદતાનું નિરૂપણ કર્યું છે. એટલે મૂળમાં શાસ્ત્રમાં શાસ્ત્રનું તાત્પર્ય એ ભક્તિ છે, એમ શ્રી મહાપ્રભુજીનું કહેવું છે. આજ્ઞા કરે છે કે ભાઈ વેદાદી શાસ્ત્રોમાં 2 પ્રકારથી નિરૂપણ છે. એક ઠાકોરજીનું મહાત્મ્ય નિરૂપણ અને ઠાકોરજીનું તાદાત્મ્ય નિરૂપણ. મહાત્મ્ય એટલે ઠાકોરજી પોતાના સંકલ્પ માત્ર અનેક સૃષ્ટિ પ્રગટ કરે છે. અને તાદાત્મ્ય એટલે એ ભગવાન જે છે બધાની આત્મા છે, ભગવાનથી કોઈ અલગ નથી. એ જ ભગવાનના અનેક નામરૂપ પ્રગટ થયા છે. એટલા માટે તાદાત્મ્ય અને મહાત્મ્ય એ બંને પાસા જે છે એનાથી ભક્તિ સિદ્ધ થાય છે. કેમ? કે ભક્તિની વ્યાખ્યા જ છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ ઇતિ પ્રોક્ત તયા મુક્તિ નિચાન્યથા. બી મહાત્મ્ય જ્ઞાન અને સુદૃઢ સર્વથી અધિક સ્નેહ, આ 2 પાસા ભક્તિના છે. તો આ પ્રકારથી બંને પાસા સબળ થાય.
મહાત્મ્ય જ્ઞાનનું પાછું સબલ થાય સૃષ્ટિનું નિરૂપણથી, અને સ્નેહનું પાછું સબલ થાય તાદાત્મ્યથી. એમ તાદાત્મ્ય અને સૃષ્ટિ નિરૂપણ બંનેથી ભક્તિનું પ્રયોજન સિદ્ધ થાય છે. એ વાત અહીંયા સમજાવી. એ ગયે વખતે વાત આવી. હવે આજે આપણે આગળનો શ્લોક લઈએ. 43મો શ્લોક. હવે અહીંયા આગળ એ રહે છે કે ભગવત રૂપાણામ સંગ્રહ શ્લોકૌ આહ પંચાત્મક ઇતિ. ભગવાનના જે રૂપ છે એ રૂપને બતાવતું એક સંગ્રહ શ્લોક છે મહાપ્રભુજીએ આગળ 43મા શ્લોકમાં કહ્યો છે. પંચાત્મક ભગવાન દ્વિષડાત્મક અભૂત પંચદ્વય શત સહસ્ર પર અમિતશ્ચ એક સમ અપી અખિલ દોષ સમુજ્જિતોપી સર્વત્ર પૂર્ણ ગુણક અપી બહુપમો ભૂત. હવે એ ભગવાનના રૂપ અહીંયા બતાવી રહ્યા છે. એ ભગવાનના વિભૂતિ એટલે ભગવાનનું સામર્થ્ય અનેક પ્રકારનું છે. એનું વર્ણન આ શ્લોકમાં કહ્યું છે કે ભગવાન કેવા છે? એક છે. એક ભગવાન કેવા છે? એક અને સમ છે, બધામાં સમાન છે. અને સર્વ અખિલ દોષ સમુજ્જિત, અખિલ દોષ શું રહિત, કોઈ દોષ ભગવાનમાં નથી. સર્વત્ર પૂર્ણ ગુણક, બધી જગ્યાએ પૂર્ણ ગુણ વાળા ભગવાન છે. એ ભગવાન પંચાત્મક છે, દ્વાદશાત્મક છે, દશાત્મક છે, શતાત્મક છે, સહસ્ત્રાત્મક છે, પરાત્મક છે અને અસંખ્ય રૂપ વાળા એ બહુ ઉપમા આપી શકાય એવા એ ભગવાન છે. એ ભગવાનની વિભૂતિ અનેક છે. ગીતામાં પણ ભગવાને આજ્ઞા કરી કે ભગવાનની તો અનેક વિભૂતિ છે. એનું વર્ણન આપણે કરવા જઈએ તો કરી ન શકીએ. હા, મુખ્ય વિભૂતિ કઈ છે ભગવાનની એ આપણે જાણી શકાય. તો અહીંયા પણ મુખ્ય વિભૂતિના દર્શન મહાપ્રભુજી કરાવી રહ્યા છે કે ભગવાનના તો અનેક રૂપ છે. ભગવાન 5 રૂપવાળા છે, 12 રૂપવાળા છે, 10 રૂપવાળા છે, 100 રૂપવાળા છે, 1000 રૂપવાળા છે, અસંખ્ય વિભૂતિ રૂપ પણ પોતે જ છે. બધામાં એક જ પ્રભુ બિરાજી રહ્યા છે, બધામાં સમરૂપથી બિરાજી રહ્યા છે. કોઈ દોષ ભગવાનમાં છે નહીં. બધી ઠેકાણે પૂર્ણ ગુણવાળા એ ભગવાન છે. તો પણ બહુ ઉપમા યુક્ત છે. જે જ ઉપમા આપી હોય ને આપણે એ પ્રભુને ઉપમા આપી શકાય. કેમ? સર્વરૂપ એ જ બન્યા છે. તો કઈ ઉપમા બંધ નહીં બેસે, બધી ઉપમા બંધ બેસશે એવું ભગવાનનું સ્વરૂપ છે. તો એ અહીંયા ઉપાસના યોગ્ય સ્વરૂપનું વર્ણન એટલે અહીંયા કહી રહ્યા છે કે या प्रकार कितनी श्रुति को भक्ति में तात्पर्य दिखाए के उपासना के योग्य स्वरूपन को जिन श्रुति में वर्णन है उन श्रुति को भी भक्ति में तात्पर्य दिखाए के अर्थ भगवान के विभूति रूपन को वर्णन करे हैं. तो आ जे श्लोकनी अंदर હવે જે શ્લોક આવશે આપણો એની અંદર ભગવાનની વિભૂતિનું વર્ણન છે, વિભૂતિ રૂપનું વર્ણન છે. વિભૂતિ એટલે સામર્થ્ય, અસાધારણ સામર્થ્યની વિભૂતિ કહેવાય. જેમ ભગવાન કે ઉત્કૃષ્ટ જ્ઞાન, ઉત્કૃષ્ટ તેજ, ઉત્કૃષ્ટ રૂપ એવું દેખાય એ સામર્થ્ય છે. એ જ ભગવાનની વિભૂતિ છે, એ વિભૂતિ કહેવાય. તો કે છે કે આ વિભૂતિ રૂપનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે. શા માટે કર્યું છે? કે ભક્તિમાં તાત્પર્ય દેખાડવા માટે. ઠાકોરજીનું જ મહાત્મ્ય આખા વિશ્વમાં ફેલાઈ રહ્યું છે. આખા વિશ્વમાં જેવી કઈ તમને મોટાઈ દેખાય છે ને એ કોઈ વ્યક્તિ વિશેષનું કે વસ્તુનું મહાત્મ્ય નથી. એ ભગવાનનું જ મહાત્મ્ય ત્યાં પ્રગટ થયું એમ સમજવાનું. આપણે પ્રભુને ભૂલીને એમાં એ વ્યક્તિને મોટો ગણીએ છીએ. એ આપણી ભૂલ છે. વ્યક્તિની મોટાઈ નથી, એ બી સામર્થ્ય ભગવાનની દેન છે, જે ભગવાનનો એક અંશ એમાં પ્રગટ થયો છે એમ અહીંયા સમજાવી રહ્યા છે. આ બધા ભગવાનના વિભૂતિ છે. એટલે આ વિભૂતિનું વર્ણન કરવાથી આપણને શું થાય? પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય. અને મહાત્મ્ય જ્ઞાન ભક્તિમાં ઉપયોગી છે.
એટલા માટે है ને। તો હવે આ શ્લોક જોઈએ। અગ્નિહોત્ર દર્શપર્ણુમાસ चतुर्मास सोमयाग અને पशु ये 5 भगवान को स्वरूप है। હવે પંચાત્મક ભગવાન જે કયા, પંચાત્મક એટલે કયા, અગ્નિહોત્ર આદિ પંચાત્મક 5 પ્રકારના યજ્ઞ આપણે ત્યાં વેદમાં બતાવ્યા છે। અગ્નિહોત્ર જે છે તે રોજ કરવાનું હોય, દર્શપર્ણુમાસ દરેક પૂર્ણિમાએ કરવાનું હોય, ચતુર્માસ મોટા મોટા પર્વ પર કરવાનું હોય, પશુ 6 મહિને એકવાર કરવાનું હોય, અને સોમયાગ નામ છે, યજ્ઞનું નામ છે, અને સોમયાગ વર્ષમાં એકવાર કરવાનું હોય। એમ 5 પ્રકારના યજ્ઞ બતાવ્યા છે। અને એ યજ્ઞ ભગવાનનું સ્વરૂપ છે। યજ્ઞ હોય વિષ્ણુ, યજ્ઞ ભગવાનનું સ્વરૂપ છે। એટલે એ યજ્ઞથી આપણો બ્રહ્મ તેજ, મુક્તિ, જે બી આપણને અલૌકિક ફળ બધા પ્રાપ્ત થાય એ ભગવાનની જ વિભૂતિ છે। યજ્ઞ પુરુષ પ્રગટ થાય એ ભગવાનનો વિભૂતિ છે। યજ્ઞ પુરુષ એટલે એ યજ્ઞના ફલ આપનાર કોણ છે? યજ્ઞ પુરુષ। જે યજ્ઞના ભોગતા છે તે એ કોણ છે? ભગવાનની વિભૂતિ છે। એ પંચાત્મક ભગવાન છે। બીજું યજ્ઞ કે સાધન, તત્સાધન દેશ કાલ દ્રવ્ય કર્તુ મંત્રાત્મક। એ યજ્ઞ કરવાના સાધન જે છે ને તે યોગ્ય દેશ, યોગ્ય કાલ, યોગ્ય મંત્ર, યોગ્ય દ્રવ્ય અને યોગ્ય કર્તા, આ 5 વસ્તુથી યજ્ઞાત્મક કર્મ થાય, એના સાધન છે। એ પણ ભગવદ રૂપ છે, એ પણ ભગવાનનો સ્વરૂપ છે, પંચાત્મક ભગવાન। હવે મંત્ર તો 3 પ્રકારના મંત્ર છે। ત્રિવિધ મંત્ર, બ્રાહ્મણ ઉપનિષદાત્મક 3 પ્રકારના મંત્ર, બ્રાહ્મણ અને ઉપનિષદ, એમ 5 પ્રકાર ભગવાનનું સ્વરૂપ છે। એ કયું કયું? તો ઋગ્વેદના મંત્રો, યજુર્વેદના મંત્રો, સામવેદના મંત્રો, આ મંત્રથી ભગવાનની સ્તુતિ થાય યજ્ઞમાં, તો એ ભગવાનનું સ્વરૂપ છે। અને બ્રાહ્મણ ભાગ એટલે યજ્ઞની વિધિ જેમાં બતાવી હોય એ બ્રાહ્મણ ભાગ કહેવાય। બ્રાહ્મણ એટલે આપણે બ્રાહ્મણ વર્ણની વાત નથી, બ્રાહ્મણ એક ચેપ્ટરનું નામ છે, જે એમાં યજ્ઞ કેવી રીતે કરાય એની વિધિ બતાવી હોય, મોડસ ઓપરેન્ડી બતાવી હોય, એ બ્રાહ્મણ ભાગ છે। અને ઉપનિષદ ભાગ કે જેમાં તત્વચિંતન હોય, બ્રહ્મનું સ્વરૂપનું વર્ણન હોય, એ ઉપનિષદ ભાગ કહેવાય। તો એ રીતે આ 5 અહીંયા બતાવ્યા, ત્રિવિધ મંત્ર, બ્રાહ્મણ ભાગ અને ઉપનિષદ ભાગ, આ 5 પણ ભગવાનના સ્વરૂપ છે। પંચાત્મક કહ્યું ને ભગવાન, તો પંચાત્મક કયા કઈ રીતે આવે? 5 યજ્ઞ લઈ લો, યજ્ઞના 5 સાધન લઈ લો, અથવા ત્રણ મંત્ર, બ્રાહ્મણ અને ઉપનિષદ, એમ 5 પણ લઈ શકાય છે। 5 ની ગણતરી બતાવી રહ્યા છે। ये भी 5 भगवान को स्वरूप है। પછી प्राण अपान समान उदान અને વ્યાન, ये 5 વાયુ भी भगवान को स्वरूप। 5 પ્રકારના વાયુ શરીરમાં હોય છે, તો આ પણ ભગવાનનું સ્વરૂપ છે। પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, ये पंच महाभूत, એ પણ ભગવાનનું સ્વરૂપ છે। રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ પંચ તન્માત્રા પણ ભગવાનનું સ્વરૂપ છે। એ પણ ભગવાનનું સ્વરૂપ છે। તથા દેહ में ભગવાન 5 સ્વરૂપથી બિરાજે। આ શરીરમાં ભગવાન 5 રૂપથી બિરાજે। એ 5 રૂપ કયા છે? તો કહી રહ્યા છે કે ધ્યાન કરવે કે लिए प्रादेश मात्र, प्रादेश मात्र स्वरूप भगवानનું। એ प्रादेश मात्र એટલે 12 अंगुली को स्वरूप हृदय में बिराजे है। હા, આમ 12 થાય, 12 આંગળીનું સ્વરૂપ, એ પણ ભગવાનનું સ્વરૂપ છે। या स्वरूप को भागवत के द्वितीय स्कंद में वर्णन है, द्वितीय स्कंदનું વર્ણન છે।
કે ધ્યાન કરવા માટે પ્રાદેશ માત્ર સ્વરૂપનું ધ્યાન કરવું, 12 આંગળી વાળું, એટલે એટલું સાઈઝ એમ. એ આપણે ઠાકોરજીની જેની સેવા કરીએ જે સ્વરૂપની, એટલું મોટું સ્વરૂપ હોય તો સ્વરૂપની સેવા વ્યવસ્થિત થાય, ધ્યાન કરવા યોગ્ય, પ્રદેશ માત્ર. પછી અંગુષ્ઠ માત્ર સ્વરૂપ સો બિરાજે, અંગૂઠા જેટલું સાઈઝ હોય અંગુષ્ઠ માત્ર, લાલન नाना હોય आटा तो अंगुष्ठ मात्र। या स्वरूप को कठोपनिषद में वर्णन है। फिर कर्म फल को नियम करने के लिए या जीव को स्वामी होए के नेत्रण में विराजे है, या स्वरूप को छांदोग्य उपनिषद में वर्णन है। तो छांदोग्य उपनिषद में वर्णन આવ્યું છે કે જેમાં નેત્રમાં ભગવાન બિરાજે, એટલે ભગવાન સાક્ષી છે બધાના, નેત્રથી આપણે બધું જોઈએ છીએ ને, ભગવાન સાક્ષી રૂપથી બિરાજે આપણા હૃદયમાં, વાતચીત ન કરે, ખાલી જુએ શું થઈ રહ્યું છે, તો એ પણ ભગવાનનું સ્વરૂપ ત્યાં બતાવ્યું છે। और सुख देवे के लिए आखे देह में आनंदमय भगवान बिराजे हैं। आखा देहમાં પણ ઠાકોરજી બિરાજે છે આનંદમય સ્વરૂપથી, એ પણ પ્રભુનું સ્વરૂપ છે। અને મસ્તક पे भ्रुकुटी नासिका की संधि में वैश्वानर भगवान विराजे हैं। या स्वरूप का वर्णन छांदोग्य जाबाल स्थिति में है। तो आ 5 रूपથી ઠાકોરજી આપણા શરીરમાં બિરાજે છે। તો પ્રાદેશ માત્ર, અંગુષ્ઠ માત્ર અને સાક્ષી રૂપથી નેત્રમાં, આનંદમય રૂપથી આખા શરીરમાં અને વૈશ્વાનર રૂપથી ભ્રુકુટી નાસિકામાં પ્રભુ બિરાજે છે। તો આ રીતે એ પ્રભુનું ધ્યાન આપણે શરીરમાં કરવું જોઈએ। એટલે શરીર પણ મંદિર છે આપણું, ઠાકોરજીનું બિરાજવાનું સ્થાન છે। એ શરીરને ગંદુ ન કરવું જોઈએ, વિચાર શુદ્ધ રાખવા જોઈએ, આહાર શુદ્ધ રાખવા જોઈએ, આહાર વિચાર વાણી આપણી શુદ્ધ હોય તો મંદિર બને પ્રભુ, તો ઠાકોરજી બિરાજે ને। ગંદા શરીરમાં ઠાકોરજી શા માટે બિરાજે? બરાબર કે નહીં? એટલે આ વાત ખાસ ધ્યાન રાખવી કે આપણે શરીરને મંદિર બનાવો। એના પછી આ તો 5ની વાત થઈ ગઈ। હવે 12 રૂપથી પ્રભુનું દ્વાદશ રૂપ દેખાડ્યું। तो द्वादश सूर्यात्मक भगवान है, ऐसे ही 12 महीना भगवान को ही रूप है। 12 अग्नि भी भगवान को स्वरूप है। ये 12ની ગણતરીમાં પણ એ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે। શાસ્ત્રમાં એનું વર્ણન છે કે 12 પ્રકારના સૂર્ય, આદિત્ય 12 પ્રકારના બતાવ્યા છે। ભાગવતમાં એનું વર્ણન આવે છે બધું। મહિના 12 પ્રકારના છે, દરેક મહિના એ ભગવદ રૂપ છે અને કાલ રૂપથી, અને અગ્નિ પણ 12 પ્રકારની છે। પછી 10 દિશા, 10 લીલા એ પ્રભુ કો સ્વરૂપ है। तो 10 रूप પણ ભગવાનના છે। 10 રૂપ કયા? કે 10 લીલાવાળા ભગવાન, 10 દિશાવાળા ભગવાન। એવી રીતે શત સહસ્ર और પર અમિત અસંખ્યાત ભગવાન की વિભૂતિ સ્વરૂપ है। આ જેમ વિભૂતિ છે એમ ભગવાનના 100, 1000, લાખ, પછી પર સંખ્યા અને પછી અસંખ્ય સંખ્યા સુધી આપણે વિભૂતિ અસંખ્ય છે ભગવાનની, એની ગણતરી થાય નહીં। इन रूपन में भगवान न्यारे न्यारे नहीं है, किंतु एक ही भगवान अनेक रूप में विराजे है। હવે આટલા બધા રૂપ થઈ ગયા ઠાકોરજીના, તો ઠાકોરજી બી અલગ અલગ થઈ ગયા? તો ઈશ્વર તો એક જ હોય ને, ઈશ્વર તો અનેક ન હોઈ શકે ને। તો ઈશ્વર એક જ છે પણ અનેક રૂપથી આપણને પ્રતીત થાય છે, લીલા માટે અનેક રૂપ ધારણ કર્યા છે। સ્વરૂપતઃ તો ભગવાન એક જ છે। તો આ બધા રૂપમાં ભગવાન અલગ અલગ નથી, પરંતુ એક જ ભગવાન અનેક રૂપથી બિરાજે છે। આપણે એક જ સોનું અલગ અલગ ઘરેણા બને છે, તો અદ્વૈતમાં એક્ઝામ્પલ આપણે આપીએ છીએ કે સોનું તત્વ તો એક જ છે, અનેક रूप અને નામ ધારણ કરે છે। એવી રીતે અનેક रूप નામ ધારણ કર્યા છે। जैसे एक ही योगी, बीजो एग्जाम्पल आप्યું, अनेक शरीरन में योग के प्रभाव सो ધસો રહત મને રહે છે। યોગનો પણ એવો પ્રભાવ છે કે એક જ યોગી હોય પણ અનેક શરીરમાં એ રહીને કામ કરી શકે યોગ બલથી, તો ભગવાન ન કરી શકે? એક સામાન્ય જીવ યોગની સિદ્ધિથી આટલું કામ કરી શકે તો ભગવાન ન કરી શકે? કરી શકે, એમાં ક્યાં નવાઈની વાત છે। ऐसा ही एक ही भगवान अनेक रूप में न्यारे न्यारे प्रतीत हुए हैं
अलौकिक सामर्थ्य तो आप अपने स्वरूप में अभेद राखे हैं, પણ સ્વરૂપ તો ઠાકોરજી એક જ છે। પ્રભુનું अलौकिक સામર્થ્ય છે, એકમાંથી અનેક થઈ શકે છે प्रभु। और आपके छोटे अंगूठा जितने स्वरूप में न्यूनता नहीं समझनी, અને 12 अंगुल के स्वरूप में अधिकता नहीं समझनी। भी प्रादेश मात्र है, આ પ્રદેશ માત્ર એ મોટું થયું અને અંગુષ્ઠા માત્ર નાનું સ્વરૂપ છે, તો આ નાનું સ્વરૂપ છે એ નીચું હશે, એટલે શ્રીનાથજી ગોરધનાથજી મોટા, એમાં વધારે ભગવાન મોટા ભગવાન બિરાજે। અમારા તો બાલકૃષ્ણ નાના ઘરમાં એમાં ઓછા, એવું નથી। બંને જગ્યાએ એ જ પુરુષોત્તમ, એ જ ઈશ્વર બિરાજે છે, એમાં કોઈ ભેદ નથી। તો એવી આપણે સમજવું જોઈએ કે એક જ સમા, એક જ પ્રભુ બધામાં બિરાજે છે અને સમાન રૂપથી બિરાજે છે। એક સમ, એમ શ્રી મહાપ્રભુજી કહેલા છે, સમ अपि एक। અને જેટલા भी रूप છે, छोटे बड़े सब रूप में भगवान समान ही है। जितने आपके रूप हैं सब दोष रहित है, કોઈમાં પણ કોઈ દોષ નથી, બધા આનંદ સ્વરૂપથી બિરાજે છે, કોઈ દોષવાળા નથી। દોષ દેખાય છે તે આપણી બુદ્ધિની એટલી અભાવ છે બુદ્ધિનો, કે આપણને પ્રતિ થતી નથી, બાકી પ્રભુમાં કોઈ દોષ નથી। और सभी रूपन में ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान, वैराग्य, ये 6 गुण पूरे विराजमान है। 6 गुण બધામાં બિરાજે છે, એક જ ગુણ છે એવું નથી, બધામાં બધા જ ગુણ પૂર્ણ ગુણવાળા। શું કહ્યું શ્રી મહાપ્રભુજીએ? સર્વત્ર પૂર્ણ ગુણક અને અખિલ દોષ સમુજ્જતા, આ કહ્યું ને, બધા દોષથી રહિત અને બધા જ ગુણથી પૂર્ણ અને એક સ્વરૂપ પણ સમાન રૂપથી બધી અલગ અલગ રૂપમાં બિરાજે છે। એટલે વૈષ્ણવોએ પણ પોતાના ઠાકોરજીમાં કોઈ ઓછાપણું લાવવાની જરૂર નથી, એ પ્રભુ બધી જગ્યાએ સમાન બિરાજે છે। तो आपके रूप में जो परस्पर विलक्षणता मालूम पड़े है, तो आप क्रीड़ा के अर्थ सबसे जुदे हो जाए हैं। હવે તો એક જ રૂપ છે તો અલગ અલગ કેમ દેખાય છે? તો કે ક્રીડા માટે। અલગ અલગ ભક્તો સાથે રમણ કરવું છે, તો ભક્તોના ભાવને અનુરૂપ પ્રભુ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે, તો ક્રીડા માટે, વિહાર માટે। ઠાકોરજીમાં કઈ ઓછાપણું વધુપણું નથી, ધ્યાનમાં આવી ને વાત? તો એ જ કહ્યું, आप विलक्षण हो जाए हैं और अविलक्षण भी रहे हैं। विलक्षण पण છે, अविलक्षण पण છે। अनेक रूप होय के शामिल भी रहे आवे हैं। वेद में भी लिखे हैं, समो नागे न समो मशके न। એટલે ઠાકોરજીમાં એવું સામર્થ્ય છે કે હાથીની જેમ મોટા પણ છે અને મચ્છરની જેમ નાના પણ થઈ શકે છે। અણો અણિયાન મહતો મહિયાન, એમ મોટાથી મોટા પણ ભગવાન છે, અણુમાંથી અણુ પણ એ ભગવાનનું સ્વરૂપ છે, પણ એમાં એક જ ઈશ્વર છે, એમાં કોઈ ભેદ નથી। 3 लोक के भी समान हैं, तासो आप बहुपम हैं, अर्थात भगवान में सब उपमा दे सके हैं। બધા જેટલા રૂપ પ્રગટ થયા છે દુનિયામાં, બધાની આપણે ઉપમા પ્રભુમાં આપી શકાય। કેમ? પ્રભુ બધા રૂપ ધારણ કરી શકે છે, એટલે બધી ઉપમા ત્યાં ફિટ બેસી જાય। લૌકિક માણસ હોય એમાં કોઈ ઉપમા ફિટ બેસે, બધી ઉપમા ફિટ ના બેસે। ઉપમા એટલે સમજ છે ને, ખાવાની વસ્તુ નહીં હો। ઉપમા એટલે કમ્પેરેટિવ, આપણે જે એક્ઝામ્પલ આપીએ ને સરખાવવા માટે, ભાઈ આ સિંહ જેવો સુરવીર છે કે વીર છે, એ બલવાન છે, સરખામણી, એ ઉપમા કહેવાય। તો ભગવાનમાં આપણે બહુ ઉપમા અભૂત, એમ કહ્યું ને મહાપ્રભુજી, શું કીધું? બહુ ઉપમા અભૂત, એટલે બધા પ્રકારની ઉપમા ભગવાનમાં થઈ। કેમ? ભગવાને બધા રૂપ ધારણ કર્યા છે। હા, તો પછી બધી ઉપમા ફિટ બેસે જ ને, એમાં શું નવાઈની વાત છે? એટલે આ રીતે હવે આ શ્લોક પાછો વાંચો, અને હવે પ્રકાશ પણ વાંચવાનું છે સંસ્કૃતમાં। પંચાત્મક સ ભગવાન દ્વિષડાત્મક અભૂત। પંચાત્મક જોઈ લીધું આપણે, દ્વિષડાત્મક એટલે 12 રૂપમાં ભગવાન। પછી પંચદ્વય એટલે 10 રૂપવાળા ભગવાન। શત એટલે 100, સહસ્ર, 1000, પર એટલે 1000 થી પણ વધારે સંખ્યા, અધિક। અમિત એટલે ઇન્ફાઇનાઇટ। એક સમ, પ્રભુ એક જ છે અને સમાન રૂપથી બધામાં છે।
અપી એક અને સમાન હોવા છતાં પણ અખિલ દોષ, પણ એમાં આવા ઊંચ નીચના ભેદ નથી. અખિલ દોષ સમુજ્જિતો અપી, બધા દોષથી રહિત છે. બધા રૂપમાં એ જ ભગવાન સમાન રૂપથી બિરાજે છે. વસ્ત્ર સેવામાં પણ એ જ, શિલામાં પણ એ જ, બાલકૃષ્ણમાં પણ એ જ, ચિત્ર સ્વરૂપમાં પણ એ જ, ધાતુની મૂર્તિ હોય એમાં પણ એ જ, શ્રીનાથજીનું મોટું સ્વરૂપ હોય એમાં પણ એ જ સ્વરૂપ છે. કોઈ ભેદભાવ એમાં નથી. પૂર્ણ રૂપથી બિરાજે છે પ્રભુ. સર્વત્ર પૂર્ણ ગુણક, બધી જગ્યાએ પૂર્ણ ગુણ છે. ઐશ્વર્ય, વીર વગેરે જે ગુણોથી છ પૂર્ણ રૂપથી બધા સ્વરૂપમાં છે. અને બહુ ઉપમા અભૂત, બધા પ્રકારની ઉપમાને ધારણ કરે છે એવા ભગવાન છે. હવે નીચે પ્રકાશ વ્યાખ્યા છે મહાપ્રભુજીની. અગ્નિહોત્રાદિ પંચાત્મક. હવે પાંચ કયા? અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ અને સોમયાગ. તત્સાધન દેશ કાલ દ્રવ્ય કર્તુ મંત્રાત્મક. એ યજ્ઞાત્મક જે પાંચ પ્રકારના કર્મ છે એના પાંચ સાધન બતાવ્યા. કયા સાધન? સાત્વિક દેશ, સાત્વિક કાલ, સાત્વિક દ્રવ્ય, સાત્વિક કર્તા અને મંત્ર પણ પ્રોપર જે બતાવ્યો હોય તે અનુષ્ઠાન સહિત. આ પાંચ થી એ યજ્ઞ સિદ્ધ થાય. આ પાંચ સાધન જો બરાબર ન હોય પ્રોપર તો તમારું યજ્ઞ ફેલ. તો આ પાંચ સાધન પણ ભગવત સ્વરૂપાત્મક છે. હવે એ મંત્રની વાત કરી તો મંત્ર ત્રિવિધ છે, ત્રિવિધ મંત્ર. ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ. અને બ્રાહ્મણ ઉપનિષદાત્મક. અને બ્રાહ્મણ અને ઉપનિષદ ભાગ, બે ભાગ છે વેદના. વેદમાં ત્રણ ભાગ છે, બ્રાહ્મણ, ઉપનિષદ અને સંહિતા એટલે મંત્ર. આખું વેદને આપણે ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય. એક પોર્શન વેદનો મંત્રાત્મક છે, જેમાં બધા મંત્રો છે, જેમાં ભગવાનનું વર્ણન હોય. બીજું બ્રાહ્મણ ભાગ છે, જેની અંદર યજ્ઞ વગેરે કેવી રીતે કરવા એની વિધિ બતાવી. અને ત્રીજું ઉપનિષદ છે, કે એ જે બ્રહ્મ માટે યજ્ઞ કરાય છે એ બ્રહ્મનું ચિંતન, તત્વ ચિંતન જેમાં હોય એ ઉપનિષદ વિભાગ છે. એમ આ પાંચ પ્રકારનો વેદ. પંચ પ્રાણ, પાંચ પ્રાણ પણ ભગવાનનું સ્વરૂપ છે. કયા કયા પાંચ પ્રાણ જોઈ લઈએ આપણે? પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. બ્રજભાષા ટીકામાં જોયું ને આપણે. અને ભૂતાદિ આત્મકસ્ય, અને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, પંચ મહાભૂત. તેન એનાથી એતાવા નિરૂપિકાણામ શ્રુતિનામ એક વાક્યતા સિદ્ધતી. એટલે આનાથી શ્રુતિઓ જે નિરૂપણ થયું છે એની એક વાક્યતા સિદ્ધ થાય. એક વાક્યતા કેવી રીતે? આ પાંચ અલગ અલગ રૂપ છે, બધા ભગવાનના જ રૂપ છે, એટલે એમાં કોઈ જાતનો વિરોધાભાસ નથી. અગ્રેપી, આગળ પણ કેવી રીતે બતાવ્યું છે, દેહમાં પણ પંચાત્મક ભગવાન બિરાજે. ધ્યાનના માટે પ્રાદેશ માત્ર, આશ્રય માટે અંગુષ્ઠ માત્ર, સ્વામીત્વ માટે અક્ષી સ્થિત, અને ફલાર્થ સર્વદેશ સ્થિત, આનંદમય, વૈશ્વાનર, શિરસી પ્રતિષ્ઠિત, સર્વાર્થ. એટલે આપણા દેહમાં પાંચ પ્રકારની ભગવાન બિરાજે છે. અંગુષ્ઠ માત્ર, પ્રાદેશ માત્ર અને સાક્ષી માત્રથી, આનંદમય સ્વરૂપથી, સર્વ ફલન દેવા માટે, અને વૈશ્વાનર સ્વરૂપથી, એમ પાંચ રૂપથી બિરાજે છે. તથા પંચકોશાત્મક ઉપાસનાર્થ, પાંચ કોષ પણ બતાવ્યા છે. કયા પાંચ કોષ? અન્નમય, અન્નમય છે, પછી પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. પાંચ કોષ હોય આપણા. બહારનું જે સ્થૂલ છે ને એ અન્નમય કોષ છે. એની અંદર જે પ્રાણથી આપણું શરીર ચાલે છે, પ્રાણ રહે ત્યાં સુધી શરીર રહે, એ પ્રાણમય કોષ છે. અને મનોમય કોષ, આપણું જે આંતરિક જે શરીર છે, સૂક્ષ્મ શરીર, એ મનોમય કોષથી બનેલું છે. અને વિજ્ઞાનમય કોષ એટલે જીવ ચેતનાત્મક છે, જીવ ચેતના એ વિજ્ઞાનમય કોષ છે. અંતર્યામી અમૃત બિરાજે છે એ આનંદમય કોષ છે. પાંચ કોષથી આપણે બનેલા છે. તો આપણને તો એક જ કોષનું જ્ઞાન છે, ખાલી સ્થૂળ જે છે એ, બાકીના કોષનું જ્ઞાન જ નથી. તો એ પાંચ કોષથી આપણું શરીર બનેલું છે. એ પણ ઉપાસના માટે છે. એટલે આપણે એ ભગવાનની ઉપાસના, આ શરીર પણ આપણું મંદિર છે જેમાં ભગવાન બિરાજે છે, એ રીતે એની ઉપાસના કરવી જોઈએ.
તાવતાપી સર્વાસામ ન એકવાકિતા ઇતિ અભિપ્રેત્ય આહ આટલું હોવા છતાં પણ બધાની એક વાક્યતા ન થાય એવો અભિપ્રાય હોય તો આગળ બી બતાવી રહ્યા છે કે દ્વિષડાત્મક અભૂત 12 રૂપ વાળા પણ ભગવાન છે. દ્વાદશ સૂર્યાત્મક, સૂર્યના 12 રૂપ બતાવ્યા શાસ્ત્રમાં, 12 મહિનાઓ બતાવ્યા. પુરુષાત્મક એટલે પુરુષના 12 અંગ વાળો પુરુષ, દ્વાદશ અંગ પુરુષ, એમ 12 અહિનાત્મક અને અગ્નિયાત્મક 12 અગ્નિના રૂપ પણ શાસ્ત્રમાં બતાવ્યા છે. નીચે આવ્યું ને આપણે 12 અંગુલ નહીં, સોરી, હા 12 અગ્નિ, 12 મહિના, એમ 12 ના રૂપ બતાવે છે ને એ રીતે. અને અન્ય પી દ્વાદશતા ભિન્ના જ્ઞાતવ્ય, અન્ય પણ દ્વાદશ થી ભિન્ન જણાવ્યા છે. કયા? કે 10 રૂપ વાળા. તથા પ્રકારાંતરમાં પંચદ્વયી દિગાત્મક 10 દિશા, દેવાત્મક 10 ઇન્દ્રિયના દેવતાઓ, ઇન્દ્રિયાત્મક 10 લીલાત્મક સ્વરૂપ, અન્ય પી દશાત્મકા સ્વયં ઉయ్યા અવતારાદય 10 અવતાર પણ ભગવાનના થયા છે. એમ 10 વિભૂતિ કઈ કઈ એ બતાવી. તતો અપી અપૂર્તિ, એ પણ આટલામાં ભગવાન સમાઈ જાય તો ભગવાનની અપૂર્ણતા દેખાય ને, કે નહીં આનાથી પણ અધિક છે. શત સહસ્ર પર અમિતસ્ય ચત્વારો ભેદા ઉત્તરોત્તર અધિક, 4 ભેદ બતાવ્યા ને, 100 રૂપ વાળા, 1000 રૂપ વાળા, પર રૂપ વાળા અને અસંખ્ય રૂપ વાળા, એમ 4 બતાવ્યા. એ એક થી એક ચડિયાતા છે. અમિતા એટલે અસંખ્યાતા, વિભૂતિ રૂપા, સર્વે જ્ઞાતવ્ય, આ બધા ભગવાનની વિભૂતિ છે. એવમ ભગવત સપ્તધા રૂપ ભેદા ઉક્તા, 7 રૂપથી ભગવાનને જણાવ્યા. 5, 10, 12 અને આ 4 રૂપ થઈ ગયા ને 7. તે શું ભગવાન ભિન્ન, એમાં ભગવાન ભિન્ન છે. બધા તો ભગવાન અલગ અલગ થઈ ગયા. પછી આટલા બધા રૂપ ભગવાન ના હોય તો ભગવાનની ભિન્નતા આવી ગઈ, ખંડ ખંડ થઈ ગયા ને ભગવાનના. એવું થઈ ગયું કે ન થઈ ગયું? પછી ભેગા કેમ થશે? કોઈ વસ્તુ હોય એ બ્રેક થઈ જાય તો અલગ અલગ બની જાય, પછી તો એક ન થઈ શકે ને. ભગવાનમાં એવું થઈ જશે? એવું નહીં થાય. એવું નહીં થાય. કેમ? કે સર્વેસુ રૂપેસુ એક એવ, બધા રૂપોમાં એક જ ઈશ્વર બિરાજી રહ્યા છે. અનેક રૂપ, એક જ અગ્નિ છે તે અનેકમાં ફેલાઈ જાય કે નહીં? બધામાં અગ્નિ તો સમાન છે ને. અગ્નિ આપણે લાકડામાં બાળીએ, ખૂબ ઘણા બધા લાકડાઓ થઈ જાય, બધામાં અગ્નિ પ્રગટ થાય, બરાબર? બધામાં અગ્નિ પ્રગટ થઈ ગઈ તો એકમાં ઓછી કે એકમાં વધારે એમ અગ્નિ હોય? આમાં ના બળે એમાં બળશે, એવું હોય? બધામાં જ બળશે, બધામાં અગ્નિ બિરાજે છે. તો એક જ બધા રૂપોમાં એક પરમાત્મા ઈશ્વર છે, એક જ ઈશ્વર બધામાં બિરાજે છે. યોગીવત, યોગીની જેમ એક જ યોગી પોતાની યોગ બલથી અનેક શરીરમાં જઈને કાર્ય કરી શકે છે. એવી રીતે પ્રાદેશ અંગુષ્ઠાદિ માત્રેસુ ન્યૂન અધિકમ ભાવમ આશંક્ય, ભાઈ પ્રાદેશ માત્ર ને અંગુષ્ઠ માત્ર હોય ઠાકોરજી તો અંગુષ્ઠના ઠાકોરજી ઓછા અને પ્રાદેશ માત્ર ઠાકોરજી વધારે, એમ ગણવું કે તમારા તો નાના લાલન છે ને એમાં કઈ વધારે પાવર નથી, અમારા મોટા સિન્હાજી છે આટલા મોટા ગોરધનાજી, એમાં પાવર વધારે હોય, એવું નથી. ન્યૂન અધિક ભાવમ, ન્યૂન અધિક ભાવ નથી. કેમ? તો કે સમ આપી, બધામાં સમાન રૂપથી બિરાજે છે. ક્વચિત અન્યથા પ્રતીતમ, ક્યારેક અન્યથા આપણને દેખાય છે, એ તો આપણો દોષ છે. ભાઈ આપણને જોન્ડિસ થઈ ગયો તો આપણને બધું પીળી વસ્તુ દેખાય, સફેદ એ પીળી દેખાય, તો વસ્તુ પીળી છે? વસ્તુ સફેદ છે. એવી રીતે અખિલ દોષ સમજીતોપી, બધા જ દોષથી રહિત ભગવાન છે. જે દોષ દેખાઈ રહ્યા છે દેટ ઇઝ બીકોઝ ઓફ અવર ફોલ્ટ, આપણો ફોલ્ટ છે એમાં, એટલે આપણને દોષ દેખાઈ રહ્યા છે. ભગવાન તો આનંદમય સ્વરૂપ છે, એમાં કોઈ દોષ નથી. વ્રજમાં આપણે જઈએ, વ્રજમાં આપણને બધી વસ્તુ કેવી દેખાય? એવી વસ્તુ છે દેખાય છે એવી? બધી આનંદ સ્વરૂપાત્મક છે, લીલા સૃષ્ટિ છે ત્યાં વ્રજમાં તો. પણ આપણને આપણા આંખથી તો જેમ નાનું ગામડું હોય ને ગંદુ હોય ને એવું બધું દેખાય છે ને, તો એવું છે નહીં એકચ્યુઅલી. એના માટે દિવ્ય દ્રષ્ટિ હોય તો આપણને એ બધું અનુભવ થાય. તો ક્વચિત અન્યથા પ્રતીતમ આશંક્યા અખિલ દોષ સમુચિતમ, બધા દોષથી રહિત એ ભગવાન છે.
ઐશ્વર્યાદિ ગુણા સર્વેષુ રૂપેષુ પૂર્ણા, અને આ 6 ગુણ છે બધા રૂપોમાં પૂર્ણ રૂપથી બિરાજે છે. એટલે પોતાના ઠાકોરજીમાં જરા પણ ઓછાપણુનો ભાવ ક્યારે પણ લાવવો નહીં. તથા સતી કથમ વૈલક્ષણ્ય પ્રતીતિ, વિલક્ષણતા પ્રતીતિ કેમ છે? તત્રાહ બહુ બહુ ઉપમા અભૂત ઇતિ, બહુપમા અભૂત ઇતિ. કેમ કે બધા જ પ્રકારની ઉપમા એ પ્રભુમાં આવી શકે. એ પ્રભુએ બધા રૂપ ધારણ કર્યા છે ને, એટલે નરવત, પ્રાદેશવત, શાંતવત, ક્રૂરવત ઇતિ. નરવત એટલે આપણા જેટલા, પ્રદેશ માત્ર એટલે આટલા, અંગુષ્ઠ આટલા, શાંત સ્વરૂપ હોય, ઉગ્ર સ્વરૂપ હોય, બધા સ્વરૂપ ભગવાનના. નરસિંહ સ્વરૂપ ઉગ્ર સ્વરૂપ છે, રામચંદ્રનું શાંત સ્વરૂપ છે. આ બધા ભગવાનના જ રૂપો છે, એમની જ વિભૂતિ એ બધી, એમ બધા એમના જ અવતારો છે. એમાં કોઈ ઊંચ નીચના ભેદ નથી. લીલા માટે પ્રભુ અનેક રૂપ ધારણ કરે છે, ક્રીડા માટે. તો આ ભગવાનની વિભૂતિ છે. આનું વર્ણન શા માટે કર્યું અહીંયા? અચાનક આ ચેપ્ટર કેમ આવ્યો? એટલા માટે આવ્યો કે ઠાકોરજીનું મહાત્મ્ય બતાવવા માટે, ઠાકોરજીની મહાનતા દેખાડવા માટે, કે ઠાકોરજીની અસંખ્ય વિભૂતિ છે. તેમાં પ્રભુને કઈ મોટી વાત, પ્રભુ માટે કઈ મોટી વાત, આપણા માટે ઘણી મોટી વાત છે. તો આટલા બધા રૂપ ભગવાનના હોઈ શકે છે એમ. તો જે મહાત્મ્ય જ્ઞાનનું પાસું છે ને ભક્તિમાં, એને સબલ બનાવવા માટે આ રીતે વિભૂતિનું વર્ણન છે. એવમ વિભૂતિમ ઉપપાદ્ય સ્વરૂપમ ઉપપાદયતિ નિર્દોષમ ઇતિ. આ રીતે બ્રહ્મની વિભૂતિનું નિરૂપણ કરીને હવે બ્રહ્મનું જે મૂળ સ્વરૂપ છે એ કેવું છે? કોઈ પૂછે બ્રહ્મનું, તમે ઈશ્વર બ્રહ્મ જેને કહો છો, એનું મૂળ સ્વરૂપ કેવું? એનું વર્ણન મહાપ્રભુજી હવે 44મા શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે. निर्दोष पूर्ण ऐसो जो गुण भगवान के विग्रह रूप है. निर्दोष पूर्ण गुण विग्रह आत्मतंत्र निश्चितनात्मक शरीर गुणेश हीन आनंद मात्र कर्पाद मुखोदरादि सर्वत्र त्रिविध भेद विवर्जितात्मा. निर्दोष और पूर्ण ऐसे जो गुण तो भगवान के विग्रह स्वरूप. भगवान स्वरूप केवुं छे? दोष वगरनु, निर्दोष અને પૂર્ણ ગુણ એમાં બિરાજે છે, એવું ભગવાનનું સ્વરૂપ છે. આત્મતંત્ર, પાછા એ ગુણથી ભગવાન પોતે અધીન નથી, સ્વતંત્ર છે. આત્મતંત્ર એટલે આત્મા એટલે સ્વ, પોતે, પોતાને અધીન છે, ગુણોને અધીન નથી. માણસનો જેવો સ્વભાવ હોય ને, સ્વભાવને અધીન થઈને કામ કરવું પડે. પણ ભગવાન એવા નથી. ભગવાનનો સ્વભાવ પૂર્ણ ગુણવાળું છે, પણ દરેક ગુણને અધીન થઈને કામ નથી કરતા. જ્યારે એ ગુણ જે રીતે વાપરવો હોય ત્યારે વાપરી શકે, એવું સ્વતંત્ર ભગવાનનું સ્વરૂપ છે. આત્મતંત્ર, નિશ્ચિતનાત્મક, નિશ્ચેતન એટલે જળ, જળ શરીર, અને એના જે ગુણ છે નિશ્ચિતનાત્મક શરીર ગુણ, એ ગુણોથી હીન એટલે ગુણ ધર્મથી રહિત. જળ શરીર જેવા ગુણો ભગવાનના શરીરમાં ન માનવા. આપણું જેવું જળ શરીર છે એવું શરીર ભગવાનનું પણ છે એમ નહીં માની લેવું. એ ગુણોથી તો હીન છે, રહિત છે. આનંદ માત્ર, કેવા ભગવાનના શરીર કેવું છે બતાવો? આનંદ માત્ર કરપાદ મુખો ધરાતી, ભગવાનનું હસ્ત, ચરણ, શ્રીમુખ, ઉદર બધું અંગ આનંદમય છે, આનંદ સ્વરૂપ છે. અને આનંદની વ્યાખ્યા શું બતાવી હતી આપણે? યાદ છે? આનંદની વ્યાખ્યા શું બતાવી હતી? આગળના શ્લોકમાં જુઓ, બહુ પહેલા આવી ગયું. આકાશવદ વ્યાપકમ હિ બ્રહ્મ માયાંશ વેષ્ટિતમ. જે વ્યાપકતા બતાવી ને આકાશની જેવું, એને આનંદ કહેવાય. આનંદ એટલે શું ભાઈ? મને
ગરમી લાગે છે, એસીમાં બેસી ગયા, આનંદ આવી ગયો, એ આનંદ છે? ગુલાબ જાંબુ મોઢામાં મૂક્યું તો સ્વાદ આવી ગયો, એ આનંદ છે? એ આનંદ નથી. આકાશ વ્યાપકમી બ્રહ્મ, આકાશની જેમ વ્યાપક છે ને, વ્યાપક, એ અનંતતા, એનું નામ જ આનંદ છે. એટલે ભગવાનના જે શ્રીઅંગ છે, આપણને જે દેખાય એ આનંદ રૂપ છે, આપણા જેવા સંકુચિત નથી. ખ્યાલ આવ્યો? એટલે ભગવાન વ્યાપક હોવાના કારણે પ્રભુ જે છે એ દરેક ઇન્દ્રિયથી દરેક કાર્ય કરી શકે છે. આપણે ખાલી આ આંખ ડોળાથી જોઈ શકીએ, આ કાનથી સાંભળી શકીએ, પ્રભુને એવું નથી. દરેક ઇન્દ્રિયથી દરેક કાર્ય પ્રભુ કરી શકે છે. વ્યાપકતા છે ને. હવે ગિરિરાજજીનું સ્વરૂપ હોય, હવે એમના નેત્ર ક્યાં છે? હવે આપણે જ્યાં ભાવના કરી ત્યાં થઈ જાય. આપણે જ્યાં ભાવના કરી ત્યાં નેત્ર, મુખારવિંદ, હસ્ત, કમલ પ્રગટ થઈ જાય. એવા શિંગાર કરી દો તો એવું થઈ જશે. કોઈ ફિક્સેશન કોઈ જગ્યાએ માનવાની જરૂર નથી. વ્યાપક સ્વરૂપ છે પ્રભુનું. શાલિગ્રામજી તો ગોળ હોય, એકદમ એકદમ લાડુ જેવા ગોળ હોય શાલિગ્રામજી. તો પછી બધું જ છે એમાં. આનંદ માત્ર કરવા મુખોદરાદી સર્વત્ર ત્રિવિધ ભેદ વિવર્જિત આત્મા. અને બધી જગ્યાએ એટલે ત્રિવિધ ભેદ રહિત છે. ત્રિવિધ ભેદ એટલે આગળ આ સમજાવીશ, પણ હમણાં ત્રિવિધ એટલે 3 પ્રકારના જળ, જીવ અને અંતર્યામીના એવા ભેદથી રહિત ભગવાન છે. ભગવાનનું એક સ્વરૂપ જળ છે, એક જીવ છે, અંતર્યામી એવું નથી. એવા ભેદ ભગવાનમાં નથી. વિવર્જિત આત્મા એવા ભગવાનનું સ્વરૂપ છે. जैसो मूल रूप है वैसो ही ध्यान करनो. જેવું મૂળ રૂપ છે ઠાકોરજીનું, એવું જ મૂળ રૂપનું ધ્યાન કરવું. ધ્યાન કરવા માટે મૂળ રૂપ બેસ્ટ. અને દુનિયાની વિવિધતા દેખાતી હોય એમાં ઠાકોરજીને ક્યાં શોધવા? જે વિભૂતિના દર્શન થાય કે આ ઠાકોરજીનો આ વિભૂતિ આ પ્રગટ થઈ. ચાલો, વિવિધતામાં તો આપણે ખોવાઈ જશું ને. ભગવાન ક્યાં જોવા જશું? ભગવાન કહે કે જ્યાં વિભૂતિ દેખાય છે ને એ જ મારું રૂપ છે, એમ સમજો. પણ स्वतंत्र ध्यान करવું હોય તો આ મૂળ રૂપનું ધ્યાન કરવું. लोक में जितने गुण हैं वितने सब दोषन के भरे हैं. લોકમાં ગુણો તો દેખાશે, લોકની અંદર કોઈ માણસની અંદર આપણને ગુણ દેખાય તો સાથે દોષ પણ દેખાય. લૌકિક માણસ એવા જ હોય ને, મનુષ્ય કેવા હોય? એટલે જો જ્ઞાની હૈ વે સંગ રહિત નહીં હૈ. જ્ઞાન છે પણ આસક્તિ છે વિષયોમાં, જ્ઞાન નકામું થઈ ગયું. ખાલી બોલવાના જ્ઞાન છે, આચરણમાં તો કઈ છે નહીં, તો શું ફાયદો થયો? જો તપસ્વી એ ક્રોધવાળો છે, તપસ્વી બહુ છે, તપસ્યા બહુ કરે છે, પણ ક્રોધ એટલો આવે છે, તો એક ગુણ છે સાથે એક દોષ પણ છે. જો ધર્માત્મા હે, દયા નથી. ધર્મ બહુ પાળે, ચુસ્ત પાળે છે, સામે વાળો તું દયા રાખતો જ નથી, એવો ધર્મનો આગ્રહ થઈ ગયો છે. તો દયા રહિત છે એ દોષ છે, અને ધર્મ પાળે છે એ ગુણ છે. તો ગુણ અને દોષ બંને રહેલા છે લૌકિક વસ્તુઓમાં, વિષયો, વ્યક્તિઓમાં. યા રીતે લોક મેં સબ ગુણ દોષ સહિત, જેટલા બી ગુણો છે બધા દોષ સાથે છે. પ્યોર ગુણ જ હોય એવું નથી. પણ મૂળ રૂપ પુરુષોત્તમ મેં શાંતિ, જ્ઞાન, દયા, શરણાગત રક્ષા, ભક્ત વસલતા આદિ અનેક ગુણ દોષ રહિત છે. ભગવાનમાં તો અનેક ગુણો પણ છે, પણ એમાં કોઈ દોષ આવા નથી. એટલે ભગવાન ધર્મરૂપ પણ છે અને દયા પણ છે, જ્ઞાન પણ છે અને વિરક્તિ પણ છે. એટલે બધી વસ્તુ સાથે બિરાજી છે. जितने गुण हैं वे सब पूरे हैं. निर्दोष અને પૂર્ણ ગુણ વિગ્રહ. લોક દ્રષ્ટિ સો વિન ગુણન में પરસ્પર વિરોધ दिखे है. લોક દ્રષ્ટિમાં આપણને દેખાશે કે આ ગુણ એક સાથે, આટલા બધા ગુણ એક સાથે એક વ્યક્તિમાં કેવી રીતે હોઈ શકે? ન હોઈ શકે. પણ ભગવાનમાં બધા જ ગુણો એક સાથે બિરાજી શકે છે. એ વૃક્ષ હોય, વૃક્ષની અંદર મીઠાશ પણ હોય, તુરું પણ હોય, ખટાશ પણ હોય, બધા પ્રકારના ટેસ્ટ વૃક્ષમાં હોય કે ન હોય? પાંદડાનો ટેસ્ટ અલગ હોય, ફળનો ટેસ્ટ અલગ હોય, અલગ અલગ છે બધાનું. તો વૃક્ષ તો એક જ છે ને, તો બધા જ ગુણ એક સાથે વૃક્ષમાં રહી શકે, પણ ઇન્ડિવિજ્યુઅલી બધા ગુણો એક સાથે ના રહી શકે. ખ્યાલ આવ્યો શું કહું છું? જંગલ હોય, વન, એમાં હિંસક અહિંસક બધા પ્રાણી એક સાથે રહી શકે,
પણ એક નાનું પાંજરો કે એક નાનો ઓરડો હોય એમાં હિંસક અહિંસક બે પ્રાણી સાથે રહી શકે? નહીં રહી શકે. જે વ્યાપક હશે ને તો બધા ગુણો એક સાથે રહી શકે. સંકુચિત હશે ને તો ગુણો એક સાથે નહીં રહી શકે. ભગવાન તો વ્યાપક આનંદરૂપ છે ને એટલા માટે. એટલે લોકમાં બધા ગુણો પરસ્પર વિરોધ દેખાય, પણ वे सब एक रूप होके रहे हैं ભગવાનમાં, અને ભગવાન સ્વતંત્ર છે, अपने ગુણ કે અધીન પણ નથી. કોઈ બહુ દયાળુ હોય દર વખતે દયા જ પ્રગટ કરે. હવે જે ક્રૂર માણસ સામે દયા પ્રગટ કરશો તો એનું દુરુપયોગ થશે. ત્યારે દયા ન કરવાની, પણ જેનો સ્વભાવ જ દયાવાળું છે એ તો દયા જ પ્રગટ કરશે. તો અધીન થઈ ગયો ને, તમે પોતાના ગુણના અધીન થઈ ગયા. તો ભગવાન એવા ગુણોને અધીન નથી, સ્વતંત્ર છે. देह इंद्रिय आदि के कार्य आप करते प्रतीत हुए हैं, परंतु लौकिक देह इंद्रिय आदि उनके धर्म आप में नहीं है. तो भगवान પણ ભોજન કરે છે, શયન કરે છે, જુએ છે, હસે છે, સાંભળે છે, બોલે છે, કરે છે, બધું કરે છે. આપણે કરીએ બહારના ધર્મો બધા એક સરખા દેખાય આપણાને એમાં, પણ આપણી ઇન્દ્રિયો લોક વાળી છે, જડ ઇન્દ્રિયો છે આપણી. ભગવાનની આનંદમય ઇન્દ્રિયો છે. એટલે આનંદ કે બને ભાઈ आपके श्रेष्ठ चरणाविंद अली सबंग है. જમીન આસમાનનો અંતર થઈ ગયો. અલૌકિક પ્રભુનું સ્વરૂપ છે. ભેદ 3 પ્રકાર કે હોમે, એટલે જેમ ત્યાં ઉપનિષદમાં કહ્યું કે જેમ સાકરની પૂતળી હોય તો એના બધા જ અંગો સાકરના છે, એમ ઠાકોરજીનું બધું જ અંગો જે છે તે આનંદમય છે. અને ત્રિવિધ ભેદ વર્જિતા, સર્વત્ર ત્રિવિધ ભેદ વિવર્જિતાત્મા. 3 પ્રકારના ભેદ વર્જી ગયા હોય. જેમ એક તો કયો ભેદ? વિજાતીય ભેદ. વિજાતીય ભેદ એટલે શું? મનુષ્ય અને પશુમાં પરસ્પર જે ભેદ છે તે વિજાતીય. મનુષ્ય જાતિ અલગ છે, પશુ જાતિ અલગ છે, તો વિજાતીય ભેદ થઈ ગયો ને. આ ભેદ છે ને. મનુષ્યમાં પણ ભેદ છે. કોઈ નિગ્રો છે, કોઈ ચાઇનીઝ છે, કોઈ એશિયન છે, કોઈ અમેરિકન છે, કોઈ યુરોપિયન છે, તો મનુષ્યમાં પણ ભેદ છે ને. પણ એ બધા સજાતીય ભેદ છે. જાત એક જ મનુષ્ય જાતિ, એમાં ભેદ છે. વિજાતીય ભેદ અલગ છે, સજાતીય ભેદ અલગ છે, અને મનુષ્યના અંગોમાં પણ પરસ્પર ભેદ. હું એક માણસ, પણ આંખ અલગ છે, કાન અલગ છે, નાક અલગ છે, હાથ અલગ છે, પગ અલગ છે. આ કયા ભેદ છે? સજાતીય ની સ્વગત ભેદ છે, પોતાની અંદર રહેલા ભેદ. એમ 3 પ્રકારના ભેદ હોય. વિજાતીય ભેદ, આ તો એક્ઝામ્પલ આપ્યું. વિજાતીય ભેદ, સજાતીય ભેદ અને સ્વગત ભેદ. तो ये तीनों भेद भगवान के स्वरूप में नहीं. केम कि आपको आनंदमय रूप जड़ जीव अंतर्यामी में भर रह्यो है. ये सच्चिदानंदात्मक जे ब्रह्म छे ए ज जड़ बन्या छे, ए ज जीव बन्या छे, ए ज अंतर्यामी बन्या छे. तेमां आ 3 भेद क्यांथी आववाना? ત્રણેયના કારણ તો એ જ. આત્મા તો ત્રણેયની એ જ છે. એટલે ત્રણેય ભેદ જે છે બહારથી દેખાય છે, વાસ્તવમાં ભેદ નથી. બધાના ભગવાન સર્વાત્મક, બધાના ભગવાન કારણ છે. એટલા માટે આ ત્રિવિધ ભેદ ભગવાનમાં નહીં આવે. વ્યવહારમાં ભેદ આવશે, પણ બ્રહ્મ લેવલ ઉપર તમે જોશો, બ્રાહ્મિક લેવલ ઉપર, તો ત્યાં 3 ભેદ નથી આવવાના. કેમ કે ત્રણેય ભેદ ભગવાનની સત્તા પ્રગટ હોય એને જળ કહીએ, ભગવાનની સત્તા અને ચૈતન્ય પ્રગટ હોય એને આપણે જીવ કહીએ, અને ભગવાનના ત્રણેય ધર્મ પ્રગટ હોય એને આપણે અંતરામી કહીએ. તો એ બ્રહ્મના જ તો આ 3 ભેદ બ્રહ્મમાં જ તો પ્રગટ થયા છે. ત્રણેય બ્રહ્માત્મક છે. એટલે ત્રણેય ભેદ એવા નથી જે વ્યવહારમાં દેખાય છે, એવા ભેદ નથી. સજાતિ, વિજાતિ, સ્વગત એવા ભેદ ભગવાનમાં નથી. એટલે જળ અને જીવમાં જેમ વિજાતીય ભેદ દેખાય, જીવ અંતર્યામીમાં જેમ સજાતીય ભેદ છે, અને અંતર્યામીમાં પણ અનેક અંતર્યામીમાં જે સ્વગત ભેદ છે, એવા ભેદ ભગવાનમાં દેખાતા નથી. ઉપરથી આપણે લાગશે કે જળ વસ્તુ અલગ છે અને આપણે જીવ અલગ છે. આ જળ છે, આપણે જીવ છીએ, અને આનું અસ્તિત્વનું ભાન નથી. મને મારા અસ્તિત્વનું ભાન છે. આ જે ભેદ છે, કયો ભેદ થયો? વિજાતીય ભેદ, જળ અને જીવનો. હવે જીવ અને અંતરામીમાં જે ભેદ છે, અંતરામી અલગ છે, જીવ અલગ છે, પણ સજાતીય ખરા, બંનેને જ્ઞાન છે. એ કોમન ફેક્ટર છે ને, એટલે એ સજાતીય ભેદ થયું. અંતર્યામીમાં પાછા ભેદ થયા, સ્વગત ભેદ. અંતર્યામીમાં પણ અનેક અવતાર પ્રભુના થાય, તો સ્વગત ભેદ દેખાય છે ને. અલગ લીલા માટે અલગ અલગ
અવતાર એમ એના અનેક અનેક અવતાર થયા, તો 24 અવતાર જેમ. તો એ ભેદ દેખાય છે પણ વાસ્તવમાં એવા ભેદ નથી કે જે એમાં બ્રહ્મમાં ભેદ દ્રષ્ટિ કરે. એ બ્રહ્મ જ બધું બન્યા છે, બધાનું કારણ બ્રહ્મ જ છે. એટલા માટે આ ત્રણેય પ્રકારના ભેદથી વિવર્જિત છે. એટલે સર્વત્ર ત્રિવિધ ભેદ વિવર્જિતાત્મા. निर्दोष पूर्ण गुण विग्रह आत्मतंत्र निश्चेतनात्मक शरीर गुण हीन आनंद मात्र कृपाद मुखोदरादि सर्वत्र त्रिविध भेद विवर्जितात्मा यादृशम मूलरूपम तादृशमेव सर्वम इति मंतव्यम. જેવા પ્રકારનું મૂળ રૂપ છે તેવા પ્રકારનું આ સર્વ રૂપ સમજવું. કયા કેવી રીતે? ગુણા, કયા ગુણ છે ભગવાનમાં? તો કે શાંતિ, જ્ઞાનાદય, આ બધા ગુણો ભગવાનમાં રહેલા છે. એટલે ત્યાં ભાગવતમાં પ્રથમ સ્કંદમાં બતાવે છે કઈ 23 કે અમુક ગુણો છે એ ભગવાનમાં કાયમ બિરાજે. અને એ ગુણ કોઈ ઠાકોરજી કોઈને આપવાની ઈચ્છા રાખે તો આપે ખરા, પણ પ્રભુમાં ઓરિજિનલ એ બિરાજે છે. એ ગુણ કાયમ બિરાજે. એ શાંતિ, જ્ઞાનાદય. તે લોકે દોષ સહિતા દ્રષ્ટા મહત આપી. પણ લોકમાં તો આ ગુણ દેખાય આપણને, એમાં દોષ પણ સાથે દેખાય. ભગવાનને એવું નથી. યથા જ્ઞાનમ ક્વચિત તત્ન સંગ વિવર્જિત. ક્યાંક આપણને જ્ઞાન દેખાય તો ત્યાં સંગ રહિતતા ના હોય. જ્ઞાની તો ઘણું હોય પણ સંસાર સંગ હોય. તપ હોય તો ક્રોધ હોય, ધર્મ હોય તો દયા રહિતતા હોય. તથા ન ભગવતી, એવું ભગવાનમાં નથી. કિંતુ નિર્દોષા પૂર્ણા ગુણા, પરંતુ નિર્દોષ છે અને પૂર્ણ ગુણ વિગ્રહ રૂપા જેમનું છે એવા ભગવાન છે. વિગ્રહ પદથી શું લેવું? વિગ્રહ પદેન પરસ્પર વિરુદ્ધાપી લોકદ્રષ્ટ્યા ભાષંતે ઇતિ જ્ઞાતવ્યમ. પરસ્પર એવા ગુણો હોય કે એક સાથે ન રહી શકે લોકમાં. ભગવાનમાં તો બધા એવા ગુણો એક સાથે પણ રહી શકે છે. જેમ મેં વૃક્ષનું એક્ઝામ્પલ તમને આપ્યું કે વૃક્ષમાં બધા ગુણો એક સાથે રહી શકે છે. વનમાં બધી વિરોધાભાસી વસ્તુ પણ એક સાથે રહી શકે છે. વ્યાપક છે એટલા માટે. ગુણાધીનત્વમ આસંખ્ય આહ આત્મતંત્ર. હવે એ ગુણને આધીન ભગવાન હશે? આટલા બધા ગુણો ભગવાન બે ગુણને આધીન છે તો કે નહીં? આત્મતંત્ર, સ્વતંત્ર છે ભગવાન. હવે જે ભગવાનમાં દેહેન્દ્રિય દેખાય છે એ કેવી? કે દેહેન્દ્રિય આદિનામ કાર્ય પ્રતીતે લોકવત દેહેન્દ્રિયાણી ભવિષ્યંતી. લોકની જેમ પ્રભુને દેહેન્દ્રિયો હશે? તો કે નહીં. તો કે છે નિશ્ચિતનાત્મક ચકારા તદ ધર્મૈશ અભિહીન. જળ અને જળના જેવું શરીરના જે ધર્મોથી રહિત ભગવાનની દેહેન્દ્રિયો છે. તો મતલબ કેવી હશે? કે આનંદ માત્ર. કથમ પ્રકાર? આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. ભગવાનની દેહેન્દ્રિયો પણ આપણા જેવી જળ નથી, પણ આનંદ રૂપ છે. કેમ? તો કે આનંદ બ્રહ્મવાદે આકાર સમર્પક. આનંદ જે છે ને તે બ્રહ્મવાદમાં આકાર આપનારો છે. આકાર આનંદ જ આપે છે બધા. જ્યાં બી આકાર દેખાય છે ને તે ઓરિજિનલી આનંદનો આકાર છે. એ વસ્તુનો આકાર નથી. એ વસ્તુને તો આકાર મળેલો છે. એક તો પોતાનો ઓરિજિનલ આકાર હોય, એક આપણને કોઈકના કારણે આકાર મળ્યો હોય. ફરક નહીં? એક તો બેંકમાં જે અધિકારી હોય એને ઓથોરિટી આપી હોય કે કરોડો અબજોની લોન પાસ કરે, તો એનું ઓરિજિનલ સ્વરૂપ છે એવું? એના ખાતામાં એટલા રૂપિયા થોડી હશે કઈ, પણ એ બેંકે એને ઓથોરિટી આપી છે એટલે આટલું કાર્ય કરી શકે છે. તો એ આકાર આપનારો કોણ છે? બેંક છે ને. એવી રીતે જેટલા બી અને આકાર જેટલા બી આકાર દુનિયામાં પ્રગટ થયા છે એ બધા ઓરિજિનલ ભગવાનના જ આકાર, આનંદના જ આકાર છે. એ વસ્તુના આકાર નથી. જેમાં કોઈ ચોપડીને પુઠ્ઠું ચડાવીએ આપણે, તો એ પુઠ્ઠું ચડાવીએ તો એ પુઠ્ઠાનો આકાર એ બુક જેવો થઈ જાય. તો એ પુઠ્ઠાનો જે આકાર બુક જેવો થયો તો ઓરિજિનલી પુઠ્ઠાનો આકાર એવો હતો? ચોપડીએ એ આકાર એને આપ્યો. ખ્યાલ આવ્યો? એ આકાર કોણે આપ્યો? પુસ્તકે આપ્યો. તો એ બ્રહ્મવાદમાં બ્રહ્મ જ બધાનો બ્રહ્મ સર્વાકાર છે. બધા આકાર બ્રહ્મના જ આકાર છે. જેટલા બી નામ રૂપના આકારો દેખાય છે આપણને એ બધા બ્રહ્મના જ આકારો છે એમ સમજ. તો બ્રહ્મવાદે આનંદ આકાર સમર્પક. એટલા માટે કહે છે કે અતે શું અતએવ પુરુષે
પુરુષેષુ અપી સર્વાંતર આનંદમય નિરૂપિત. એટલા માટે પુરુષમાં પણ સર્વાંતર આનંદમય નિરૂપણ કર્યું છે. એટલે સર્વ અંતરમાં કયો કોષ છે? આનંદમય કોષ છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ સૌથી અંદર છે. તો આ બધાના આનંદ આકાર આપનાર જે છે તે બેઝિકલી આનંદ જે બિરાજી રહ્યો છે એ આનંદ જ આકાર અર્પિત કરે છે. એટલે સર્વાંતર બધાની અંદર કયું છે? સર્વાનંદમય. પુરુષમાં પણ એ 5 કોષથી પુરુષ બનેલું છે. તદ્વસ્તુ સર્વાત્મકમ ઇતિ વદન આહ સર્વત્ર ચ ત્રિવિધ ભેદ વિવેચિતાત્મા ઇતિ. એ વસ્તુ અહીંયા કહ્યું છે કે સર્વાત્મક ભગવાન છે, બધાની આત્મા ભગવાન છે. એ કહેતા બધી જગ્યાએ ત્રણેય પ્રકારના ભેદથી રહિત એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ત્રણેય પ્રકારના ભેદથી રહિત એટલે જીવ જળ અંતર્યામી સર્વત્ર એવ અનુસ્યુતમ. જળ પણ બ્રહ્મ છે, બ્રહ્માત્મક છે. જીવ પણ બ્રહ્માત્મક છે, અંતર્યામી પણ બ્રહ્માત્મક છે. બધી જગ્યાએ કારણરૂપ હોવાથી એની જ કારણરૂપતા નિરૂપણ કરાઈ. એટલે ભગવાનમાં જળ જીવ અંતર્યામીના પણ ભેદ નથી. આપણી બ્રહ્મવાદની જે થિયરી છે એમાં જળ જીવ અંતર્યામીના ભેદ નથી. બીજી જે ઘણી બધી ફિલોસોફી છે, તત્વચિંતન છે, એમાં જળ અલગ છે, જીવ અલગ છે, અંતર્યામી અલગ છે, એમ ભેદ બતાવે છે. આપણે ત્યાં વેદ ગીતા ભાગવતમાં ક્યાંય પણ આવા ભેદ નથી. આ ભેદ દેખાય છે લીલાત્મક ભેદ છે. બધાના કારણ તો બ્રહ્મરૂપ. એટલે ત્રિવિધ ભેદ વિવેચિતાત્મા માનવા, એમ અહીંયા કહ્યું છે. એટલે આ ભગવાનનું સ્વરૂપ ત્યાં સમજાવ્યું. ભગવાનનું સ્વરૂપ કેવું છે એ અહીંયા સમજાવી દીધું. પહેલા વિભૂતિ સમજાવી અને પછી ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું. એવમ નિરૂપણસ્ય પ્રયોજનમ. આ પ્રકારનું નિરૂપણ શા માટે કર્યું? તો કે તસ્ય જ્ઞાનાધિ કૈવલ્યમ. તેના જ્ઞાનથી કૈવલ્ય મુક્તિ પ્રાપ્ત થાય. આ પ્રકારના પ્રભુના સ્વરૂપનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય તો કૈવલ્ય મુક્તિ, આત્યંતિક મુક્તિની પ્રાપ્તિ જીવને થાય. તસ્ય જ્ઞાનાધિ કૈવલ્યમ. પરમેશ્વરનું આવું જ્ઞાન થાય અને અવિદ્યાની નિવૃત્તિ થાય. અવિદ્યા નિવૃત્તિતઃ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ વાત અહીંયા મહાપ્રભુ સમજાવી રહ્યા છે. ગુણ સંહારી ન્યાયન શ્લોક દ્વય ઉક્ત ધર્મ સંયુક્તમ બ્રહ્મચેદ વિજાનિયાત તદા બ્રહ્મવિદ ભવતી. ગુણ ઉપસંહાર ન્યાયનો મતલબ શું? બધા ગુણોનો ઉપસંહાર એક જગ્યાએ કરી દેવો. એક જ બ્રહ્મની અંદર બધા જ ગુણો એક સાથે બિરાજે. જે વૃક્ષની અંદર બધી વસ્તુ એક સાથે રહે કે નહીં? બધા રંગ, બધા ટેસ્ટ, બધા આકાર વૃક્ષમાં બધા એક સાથે રહી શકે. ઇન્ડિવિજ્યુઅલ તો રહે ગુણો એક સાથે. ગોળ, લંબગોળ, ચોરસ, અલગ અલગ ગુણો છે ને, એક વસ્તુમાં એક સાથે આ રહી શકે? ન રહી શકે. વૃક્ષની અંદર બધું રહે. ફલ ગોળ હોય, પાદરા લંબગોળ હોય, પછી ટેસ્ટ પણ રહી શકે. અલગ અલગ ટેસ્ટ પણ વૃક્ષમાં રહી. તો આ ગુણ ઉપસંહાર થઈ ગયો. બધા ગુણોને એક સાથે એકમાં રાખવા. તો બ્રહ્મની અંદર બધા ગુણોનો ઉપસંહાર ન્યાયથી આપણે આ 2 શ્લોકથી બતાવ્યું કે ધર્મ સંયુક્તમ બ્રહ્મ. એ બધા ધર્મોથી યુક્ત બ્રહ્મ છે. અને એ જે હોય એને જે જાણે, આ રીતે બ્રહ્મને જાણે, એ પોતે બ્રહ્મવિદ ભવતી. એ બ્રહ્મ જ્ઞાન વાળો થાય છે જીવ. એને બ્રહ્મ જ્ઞાન થઈ જાય એટલે પછી કહે છે કે તત કૈવલ્યમ સંગાદાત પૃથક ભાવમ મોક્ષમ વા પ્રાપ્નોતિ. એટલે કૈવલ્ય એ સંગાતથી અને કૈવલ્ય પૃથક ભાવથી. અત્યારે તો આપણને અલગ અલગ દેખાય છે ને, આ અલગ શરીર અલગ, એમ અલગ અલગ પૃથક ભાવ છે. પણ જ્યારે બ્રહ્મ જ્ઞાન થઈ જાય જીવને ત્યારે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પૃથક ભાવ નથી રહેતો. પછી સંગાતથી પૃથક ભાવ થઈ જાય એટલે મોક્ષ પ્રાપ્ત થઈ જાય. તત્ર દ્રષ્ટમ દ્વારમાહ અવિદ્યા નિવૃત્તિતઃ. એ કેવી રીતે થાય? કે અવિદ્યાની નિવૃત્તિ થવાથી. પૂર્વ બતાવેલો બ્રહ્મ જ્ઞાન એ અવિદ્યાની નિવૃત્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. તો અહીંયા જ્ઞાન કયું સમજવું? તો કે અપરોક્ષ જ્ઞાનમ. પૂર્વોક્ત જ્ઞાનમ અવિદ્યામ નિવર્તયન મોક્ષમ સાધયતી. પહેલા જે જ્ઞાન બતાવ્યું બ્રહ્મના સ્વરૂપનું, એ જ્ઞાનથી અવિદ્યાનું દૂર થતા
મોક્ષ સિદ્ધ થાય છે, અને એ જ્ઞાન કયું છે? અપરોક્ષ જ્ઞાન છે, કેવલ શાબ્દિક જ્ઞાન નહીં. અપરોક્ષ અને પરોક્ષ જ્ઞાનમાં શું ફરક? આપણે પુસ્તક વાંચીએ, શાસ્ત્ર વાંચ્યું તો આપણને જ્ઞાન તો થયું ને, એ તો કેવલ શાબ્દિક જ્ઞાન છે, અનુભવ વાળું જ્ઞાન નથી ને. પરોક્ષ જ્ઞાન છે એટલે અનુભવ વગરનું જ્ઞાન છે. અપરોક્ષ જ્ઞાન એટલે પ્રત્યક્ષ જ્ઞાન, બધું જગ્યાએ બ્રહ્મની અનુભૂતિ થવા લાગે, એ અપરોક્ષ જ્ઞાન કહેવાય. તો પરોક્ષ અને અપરોક્ષમાં ફરક છે. પરોક્ષ એટલે કે અનુભવ વગરનું, અને અપરોક્ષ એટલે અનુભવ વાળું. તો બ્રહ્મ જ્ઞાન થયું કે બધું બ્રહ્મ બન્યા છે, તો એ પરોક્ષ છે કે અપરોક્ષ છે? પરોક્ષ જ્ઞાનથી મુક્તિ નહીં મળે, અપરોક્ષ જ્ઞાનથી મુક્તિ મળે. એમ અહીંયા શ્રી મહાપ્રભુજી કહ્યું કે આ રીતે જો અપરોક્ષ જ્ઞાન થાય જીવને, તો પછી એને મુક્તિ મળી જાય. તો હવે મુક્તિ કેવી રીતે મળશે એ હવે આગળના શ્લોકમાં આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બરાબર? એટલે અપરોક્ષ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, હવે એ ત્યાં વાત આવી ગઈ ને. અનુભવ વાળું જ્ઞાન મળે બ્રહ્મ જ્ઞાન, ત્યારે જ મુક્તિ થઈ શકે. તો એ અનુભવ વાળું જ્ઞાન મળે કેવી રીતે, એના કયા સાધન છે, એ હવે આગળ વર્ણન આવશે. તો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. નેક્સ્ટ ટાઈમ તો હવે આગળ તો દિવાળી છે, આવતા રવિવારે, તો એના પછીના રવિવારે.